ચાલો આજે જીવન પાથેમાં એક સરળ અને નાની બાબતમાંથી કંઈક સમજીએ, જીવનમાં કંઈક શીખીએ. વાત બહુ નાની ને સામાન્ય છે. એક કુંભાર માટીકામ કરનારો હતો. એણે એક ગધેડો ખરીદ્યો, પણ એ ખરીદતી વખતે પેલા વેચનાર વેપારીને પાસે એક શરત મૂકી કે હું જ્યારે આ ખરીદેલા ગધાડાનો સ્વભાવ ઓળખી લઈશ ત્યારે તને એની કિંમત ચૂકવીશ. લઈ ગયો ગધેડો કુંભારે પોતાને ત્યાં લઈ જઈને એના વાડામાં ગધેડાને સ્વતંત્રતાપૂર્વક રહેવા માટે અંદર પૂરી દીધો. એ વાડામાં બીજા ગધેડા હતા, પણ જે ગધેડો સૌથી વધારે ખૌધરો અને આળસુ હતો, આ ખરીદેલો ગધેડો ત્યાં જઈને બેસી ગયો. આથી કુંભાર એને ત્યાંથી ખેંચી બહાર કાઢી ખેંચતો પાછો આપવા માટે લઈને ગયો. વેચનાર માલિકે પૂછ્યું કે ભાઈ, તે આટલી જલ્દીથી એનો સ્વભાવ કેવી રીતે ઓળખી લીધો? આ સાંભળીને ખરીદ કરનાર કુંભારે કહ્યું, જે ગધેડા સાથે એણે સુમેળ સાધ્યો એના પરથી હું સમજી ગયો કે આ પણ એનો બીજો આળસુ ભાઈ છે. મનુષ્યની રુચિના આધારે એનો સ્વભાવ ઓળખી શકાય છે ને એ પ્રમાણે એની કિંમત થતી હોય છે માણસની. જય મહારાજ.